હેલો, મારું નામ કણઝરિયા ગીતાંશુ. આજે આપણે પીઆઈમાં ચેપ્ટર નંબર 5 ઇન્સ્ટ્રુમેશન સિલેક્શન એન્ડ કેલિબ્રેશન તે ચેપ્ટર વિશે એક ટોપિક વિશે વાત કરીશું. તેમાં આપણે સ્ટેટ સિલેક્શન કેલિબ્રેશન ફોર પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેશન વિશે વાત કરીશું. તો તેમાં જોઈએ એક્યુરેસી એટલે કે ચોકસાઈ. ફોર અ વેરી critical process a very accurate instrument like boron tube. તેનો અર્થ તેવો થાય છે કે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે બોરોન ટ્યુબ જેવા સચોટ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બીજો પોઈન્ટ જોઈએ મેનોમીટર શુડ બી યુઝ વિચ આર હેવનિંગ +0.1% એક્યુરેસી એટલે કે મેનોમીટર એ ચોકસાઈ ધરાવતા પ્રક્રિયાકારક છે. તો તેના રેન્જ વિશે વાત કરીએ. તેમાં ફોર લો રેન્જ મેક્લોડ ગેજ એન્ડ પિરાની ગેજ, ફોર હાઈપર રેન્જ બોરોન ગેજ એન્ડ ટ્યુબ ગેજ. તેમાં મટીરિયલ સિલેક્શનમાં મેનોમીટર measuring fluid must be completed with manometer fluid. તેમાં આગળ જોઈએ તો બોરોન ટ્યુબ લો સ્પ્રેન્જિંગ જનરેટેડ એટ લો પ્રેશર રેન્જ એટલે કે બોરોન ટ્યુબમાં લો સ્પ્રિંગ અને જનરેટ જે પ્રેશર હોય તે ઓછું થતું જાય છે. તેમાં ટાઈપ્સ ઓફ મોમેન્ટિંગ મેનોમીટર નીડ લિવિંગ હેવ લક ઓફ પ્રોબેબિલિટી. Strain gauge is simple to મીટાની and have no moving parts. તો તેની કોસ્ટ બોરોન ટ્યુબની કોસ્ટ વધારે હોય છે લેસ ધેન લો કોસ્ટ. સ્ટ્રેન ગેજ મોડેટેલ ટુ હાઈ કોસ્ટ ડલ ટુ ઇલેક્ટ્રિક રેડ આઉટ. ટાઈપ ઓફ સેન્સિંગની વાત કરીએ તો બોરોન ટ્યુબ is diaphragm bellows and manometer are detect sensing instrumentation. Strain gauge needs primary sending elements like diaphragm. Type of function boron tube and diaphragm can be used to as induction as well as recording instrumentation. Strain gauge used as recording and controlling instrumentation એટલે કે બોરોન ટ્યુબનો ડાયાફ્રામ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડિંગ માટે ઉપયોગ થાય છે અને તેવી જ રીતે સ્ટ્રેન ગેજનો પણ ઉપયોગ કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેશનમાં રેકોર્ડિંગ કરવા માટે થાય છે.